બ્રેકિંગ ન્યૂઝ દેવગણ બારિયા દાહોદમાં ગેરકાયદેસર રેતી વહનને લઈ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ મામલતદાર દ્વારા 5થી વધુ ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરી જતા વાહનો ઝડપી પાડ્યા। મોટી ઝરી ગામેથી પસાર થતી ગેરકાયદેસર રેતી ભરીને જતા વાહનો ઝડપાયા। મામલતદારે એકસાથે ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરી જતી 7 ટ્રકો ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી। ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરી જતી ટ્રકો ક્યાંથી આવી, રાત દિવસ ધમધમથી ગેરકાયદેસર લીઝો કોના આશીર્વાદથી રામા નાથોડી પંચમહાલની હદ વિસ્તારમાંથી પણ અનેક ગેરકાયદેસર રેતી વહન કરતી ટ્રકો ધમધમે છે। એકાએક તંત્ર જાણે સફાળું જાગતા રેત માફિયાઓમાં ફફડાટ। રિપોર્ટર ઇરશાદ એમ સલાટ, દેવગણ બારિયા। રોજ દેવગણ બારિયા તાલુકાના મોટી ઝરી અને નાની ઝરી ગામેથી પસાર થતી ટ્રકો રેતીની ટ્રકોની તપાસણી કરતા તેઓ પાસે તેઓની પરમિટ ઉપરાંતનો ઓવરલોડ વેટ જણાઈ આવતા એમનો કાંટા પાવતી ફરીથી કરાવવામાં આવેલી હતી અને એ 7 ટ્રકોમાં કુલ 20 ટન જેવો ઓવરલોડ રેતીનો જથ્થો ઝડપાયેલ છે, જેથી તમામ ટ્રકો સીઝ કરી તેઓને મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવેલ છે અને સીઝર હુકમ સહિત દંડની વસૂલાત કરવા માટે મદદનીશ ભૂસ્તર અધિકારીશ્રીની કચેરીએ જરૂરી કાગળો મોકલી આપવામાં આવેલ છે। કેટલી ટ્રકો હતી? 7 ટ્રકો। નામ આપનું? સમીર પટેલ। हमारी चैनल ने लाइक, शेयर एंड सब्सक्राइब करवाना ना भूलशो। धन्यवाद।